તો રાધનપુરમાં ફરી નર્મદા વિભાગના અણઘડ વહીવટ સામે આવ્યા છે। સુરકા ગામને જોડતી નર્મદાની પેટા કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે। કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા ઓવરફ્લો થઈ છે। કેનાલ ઓવરફ્લો થતાં ખેતરમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। ઘઉં અને મકાઈના પાકમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આ કેનાલ છેલ્લા 10 વર્ષથી આવેલી છે, તેમાં વારંવાર પાણી છોડવામાં આવે છે। પાણી છોડવામાં આવે તે બરાબર છે, પણ કેનાલની સફાઈ કામ 10 વર્ષથી કરવામાં આવતું નથી। કાં કેનાલની સફાઈ કરીને પાણી છોડે, કાં કેનાલનું પાણી બંધ કરવામાં આવે। વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં એટલે કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે। ઘઉં મકાઈ તે પાણી વારંવાર ભરાઈ જાય છે અને પાક નિષ્ફળ જાય છે। અને આ ખેતરની અંદર 2 થી 3 વાર કેનાલનું તૂટવાથી, ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે, જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય પાણી છોડી દેવામાં આવે છે।